1500 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમાયા હોવાનો એગ્રીકલ્ચર ઝોનમાંથી નોન એગ્રીકલ્ચર ઝોનમાં ઈડીના અધિકારીઓ સમક્ષ પોપટની જેમ બોલીને આપી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું સુરેન્દ્રનગર કલેક્ટરના કથિત કૌભાંડને લઈને મળી રહેલા મહત્વના મોટા સમાચારની। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે। ન્યૂઝ રૂમ ગુજરાત પર મોટો પર્દાફાશ થવા જઈ રહ્યો છે, કારણ કે સુરેન્દ્રનગરની આ વાત છે કે જ્યાં જમીન કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યે કર્યો છે ઈડી સમક્ષ ધડાકો। આ સમગ્ર કૌભાંડ લઈને હવે એક બાદ એક પત્તા ખુલવાની શરૂઆત થઈ ચૂકી છે। ચંદ્રસિંહ મૌર્યના કૌભાંડના પુરાવા સામે આવી રહ્યા છે। ન્યૂઝ રૂમ ગુજરાત પર એક બાદ એક એ પુરાવાને લઈને પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। તપાસમાં ઈડીને લેવડ દેવડની એક શીટ પણ મળી આવી છે। એ શીટમાં લાંચના હિસાબનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે શીટ મળી આવી છે તેમાં કમિશન અને દલાલોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે હવે મોટા માથાના નામ પણ ખુલશે। કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે। ક્લાર્ક અને પીએને પણ કૌભાંડમાં સંડોવણી હોવાની વિગતો સામે આવી રહી છે। આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ શીટની છે કે જેમાં આ તમામ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યે 1 કરોડની લાંચ લીધી હોવાની વિગતો પણ તેઓએ ઈડી સમક્ષ કબૂલી છે। 1 કરોડમાંથી કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અનેક લોકો સાથે કરેલી લેવડ દેવડનો મામલો પણ સામે આવ્યો છે। આ જ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી અમારા સંપાદક કિશન કાંટિલિયા। કિશન, આ કલેક્ટરને લઈને નાયબ મામલતદારે હવે ઈડી સમક્ષ જે એક બાદ એક ખુલાસા કરવાની શરૂઆત કરી દીધી છે, આ ખુલાસામાં અત્યાર સુધીમાં કઈ કઈ વિગતો સામે આવી? બિલકુલ, ગુજરાતમાં અધિકારીઓ અને અધિકારી શાસનને ધ્રુજાવી નાખે તેવી ઘટના સામે આવી છે। જે ઈડી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર, તેને જે રીતે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસ, કલેક્ટર બંગલો ખાતે દરોડા પાડ્યા છે, આ ઘટનાથી, આ બનાવથી ગુજરાતની આઈએએસ અને આઈપીએસ લોબીમાં ધ્રુજારો આવી ગયો છે। કારણ કે ઘણા સમય બાદ સીબીઆઈ અને ઈડી જેવી જે સંસ્થાઓ છે તે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કે જે પોતાને રાજા સમજીને બેઠા છે એવા અધિકારીઓને ત્યાં દરોડા આવ્યા છે। જોકે ઘણા બધા નિષ્ઠાવાન અને કર્મઠ અધિકારીઓમાં ખુશી પણ છે, કારણ કે જે લોકો ભ્રષ્ટાચાર નથી કરતા એ અધિકારીઓમાં ખુશી પણ છે। પરંતુ સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં જે રેડ પડી છે એનો જે આખો કાચો ચીઠો સામે આવ્યો છે જાગૃતિ, આ રહ્યો એનો કાચો ચીઠો। તમામ હિસાબ કિતાબ પોપટની જેમ ચંદ્રસિંહ મૌર્ય બોલી રહ્યા છે। આખી સીટ રજૂ કરી છે સુરેન્દ્રનગર કલેક્ટર। એગ્રીકલ્ચર ઝોનમાંથી નોન એગ્રીકલ્ચર ઝોનમાં જમીનો પરિવર્તિત કરવા માટે 1500 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કમાયા હોવાનો આ સૌથી મોટો પુરાવો ન્યૂઝ રૂમ ગુજરાત આપની સમક્ષ મૂકી રહ્યું છે। આ તમામ પુરાવાઓ ચંદ્રસિંહ મૌર્યે ઈડીના અધિકારીઓ સમક્ષ પોપટની જેમ બોલીને આપી દીધા છે। સાહેબ, ચંદ્રસિંહ મૌર્ય તો પોપટની જેમ બોલી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ મગરની ચામડી જેવા બની બેસેલા અધિકારીઓ, એમના વહીવટદારો ગુજરાતના રેવન્યુ વિભાગની અંદર કલેક્ટર ઓફિસની બહાર દલાલોના ઝુંડ ફરે છે। એને કરવાની ફાઇલોમાં પર મીટર પૈસા લેવામાં આવે છે। આ સત્ય સનાતન હકીકત છે। રાજ્ય સરકાર વારંવાર એસીબીની રેડો પાડી અને નાની નાની માછલીઓને તો પકડે છે, પરંતુ
જે આ સુરેન્દ્રનગર કલેક્ટર જેવા મગરમચ્છો છે એ મગરમચ્છોને પણ પકડવા જરૂરી છે. ગુજરાતમાં ખોટા કામ તો થતા હશે, પરંતુ સાચા કામના પૈસા પણ કલેક્ટર ઓફિસે લેવાય છે. વારંવાર સંકલન સમિતિ બેઠકોમાં પણ આની રજૂઆત થાય છે. જે ઓપન દરબાર રાખવામાં આવે છે એમાં પણ આની રજૂઆતો થાય છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ એ પ્રજાના પ્રશ્નોને સાંભળતા નથી. જે ઘટના બની છે સુરેન્દ્રનગરની અંદર, આ ઘટનાએ ખરેખર જે કલેક્ટર ઓફિસમાં ચાલતી જે ભવાઈ છે, પૈસાની ભવાઈ છે, એને ખુલ્લી પાડી છે. જે આખી ઘટના છે, આખી ઘટનાની અંદર જે પૈસાનું જે આખું નેક્સસ ચાલતું હતું, જે નિયમો હતી કે આખી જે દલાલો છે, જે મળતિયાઓ છે, જે વચટિયાઓ છે અને આખો જે સ્ટાફ છે, એ તમામ લોકો આખી સિન્ડિકેટ ગોઠવી અને સુરેન્દ્રનગરની અંદર જે રીતે ડેવલપમેન્ટ આવી રહ્યું છે તે રીતે એગ્રીકલ્ચરમાંથી જમીનોને નોન એગ્રીકલ્ચરમાં તબદીલ કરવાની હોય અને એ તબદીલમાં જ્યાં સુધી પૈસાનું સેટિંગ ના થાય, જ્યાં સુધી કલેક્ટર સાહેબને મીઠાઈ ના પહોંચે, ત્યાં સુધી આખી જે એનએની ફાઇલ છે એ એનએની ફાઇલને રોકી રાખવામાં આવે છે. આખી જે ઘટના છે એ ઘટનાની અંદર જે નામો સામે આવ્યા છે એ નામોની વાત કરવામાં આવે તો ચંદ્રસિંહ મોરી એ મુખ્ય વહીવટ સંભાળતા હતા. સાથે જ કલેક્ટરના જે પીએ છે, જે કલેક્ટરના જે સચિવ હતા, આ તમામ લોકોની સંડોવણી સામે આવી છે. એટલું જ નહીં, ચંદ્રસિંહ મોરીના ઘરેથી મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ મળી છે. માત્ર ને માત્ર જે ફાઇલો છે એ કલેક્ટર ઓફિસે નહીં, પરંતુ કલેક્ટર સાહેબના બંગલેથી 100 કરતાં વધારે ફાઇલો પણ જપ્ત કરવામાં આવી છે. અગાઉ પણ સુરેન્દ્રનગરના એક કલેક્ટર પર આ જ રીતની તબાહી મચાવવામાં આવી હતી. આ જ રીતે તેમની પર પણ જે કાયદો છે, કાયદાનો ગાડીઓ છે, કસાયો હતો. સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારી તરીકે આવેલા મકવાણા સાહેબ પાસેથી ઘણા બધા અધિકારીઓએ શીખવું જોઈએ કે કામ કેમ થાય. આખી જે ઘટના છે એમાં રાજેન્દ્ર પટેલ જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે તેમની પણ સંડોવણી છે. ક્લાર્ક અને પીએ પણ કૌભાંડમાં સંડોવણી છે અને ચંદ્રસિંહ મોરીએ 1 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું કબૂલ્યું છે. 1 કરોડમાંથી કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત અનેક સાથે લેવડ દેવડ સામે આવી છે. ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલાનું નામ પણ સામેલ છે. તો એક જે આ સીટ છે, આ સીટની અંદર દલાલો અને તેમને આપવાની રકમ પણ લખી હોવાનું સામે આવ્યું છે. જી હા, આ સીટની અંદર આ 2 કાગળોની અંદર જે દલાલો છે, જે કમિશન એજન્ટો છે, એ તમામના નામ છે અને આ તમામ વસ્તુઓ ઈડી સમક્ષ મૂકવામાં આવી છે. અને ઈડીની તપાસમાં ચંદ્રસિંહ મોરી એ પોપટની જેમ તમામ કૌભાંડ બોલવા માંડ્યા છે. રાજેન્દ્ર પટેલ પરની તબાહી પછી ગુજરાતના જેટલા પણ રેવન્યુ વિભાગમાં કામ કરતા અધિકારી શ્રીને વિનંતી છે, કોઈના બાપ દાદાની જગ્યા પર નજર ના નાખતા. એને એનો હક છે, એ વિકાસમાં પોતાની જગ્યા આપે છે તો ત્યાં મીટરે લેવાનું કૌભાંડ બંધ કરી દેજો. બાકી રાજેન્દ્ર પટેલ જેવા હાલ ઈડી તમારા પણ કરી શકે છે. તમે જે મહેનતથી આઈએસ આઈપીએસ બન્યા છો. સવાલ સતત એ સતાવી રહ્યો છે કે જ્યાં સુધી કરોડોનું કૌભાંડ ઉજાગર ન થાય ત્યાં સુધી આ મોટા માથાના જે મગરમચ્છ હોય છે તે પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ રોડા નાખે છે ત્યારે આ સમગ્ર મામલો સામે આવે છે. શું એવું કંઈ ન થઈ શકે? સિસ્ટમમાં એવી કોઈ પ્રક્રિયા નથી કે જ્યારે 1 રૂપિયાની લેતી દેતી જ્યારે ગેરરીતિના માર્ગે આગળ વધતી હોય છે તે જ સમયે આપણે એ તમામ અધિકારીઓને રોકી શકીએ અને તેઓને આપણે બરખાસ્ત કરી શકીએ? શા માટે કરોડોનું કૌભાંડ? અને આ એક વખતનો મામલો નથી, હર હંમેશથી ચાલી આવતો ઘણી વખતના મામલા બની ચૂક્યા છે. જાગૃતિ વારંવાર ગુજરાત સરકારનું જે એન્ટી કરપ્શન બ્યુરો છે ક્લાસ 1, 2, 3 અધિકારીઓ પર તો તબાહી બોલાવે જ છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડે જ છે. પોલીસ વિભાગમાં પણ એસીબીઓ થાય છે, રેવન્યુમાં પણ થાય છે, ઘણી જગ્યાએ એસીબીઓ તો થાય જ છે. પરંતુ એમ છતાં જે મોટા અધિકારીઓ છે, જે આઈએસ આઈપીએસ છે, તમામ નહીં, ખાલી ભ્રષ્ટાચારી, એ લોકોને
બાનમાં લેવા હોય તો ઈડી કે સીબીઆઈ જેવી મોટી એજન્સીઓ તપાસ કરે તો જ આવા અધિકારીઓ બાનમાં આવતા હોય છે. આ કાર્યવાહીથી ગુજરાતમાં અધિકારીઓમાં ચોક્કસ ભય ઊભો થશે અને ચોક્કસ નાના માણસો પર જે સત્તાના જોરે જે અધિકારીઓ કરપ્શન કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે, એવા અધિકારીઓને પણ જાગૃતિ બોધપાઠ મળશે. સુધરી જવાની જરૂર છે, નહીતર આજે રાજેન્દ્ર પટેલ ખબર નહીં કાલે તમારા પણ કલેક્ટર નિવાસ સ્થાન પર ઈડી અથવા સીબીઆઈ આવી શકે છે. જાગૃતિ. જી આભાર કિશન, તમામ વિગતો જણાવવા બદલ.